ગાંધીધામ, અહીંના જી.ડી.સી. વિસ્તારમાં એમ.સી. ગોડાઉન પાછળ બાવની ઝાડીમાં પરપ્રાંતીય ઇસમની ગળું દબાવી હત્યા નિપજાવવાના 7 વર્ષ જૂના બનાવમાં પોલીસે જૂના બોરેલાલ ઉર્ફે ભવ્યલાલ સહનીની દિલ્હીથી અટક કરી લીધી હતી. બી ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ 2016માં હત્યાનો આ બનાવ બન્યો હતો. જી.ડી.સી. વિસ્તારમાં એમ.સી. ગોડાઉનની પાછળના ભાગે બાવરની ઝાડીમાં બિહારના વતની સુજીત રામરોશે રાય ઉર્ફ 25 વાળાની ગળું દબાવી હત્યા નિપજાવાઈ હતી. ત્યારબાદ લાશ બાવની ઝાડીમાં મૂકી આરોપી પલાયન થઈ ગયો હતો. ઠેકેદારની ફરિયાદ પરથી 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓની બિહારમાં શોધખોળ કરી હતી, પરંતુ ડરના લીધે વતનમાં આવતા ન હોય જેથી તેઓ વિશે કોઈ જ માહિતી મળી શકી ન હતી. આ દરમિયાન એક શખ્સ દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલા તશના ગોડાઉનમાં કામ કરતો હોવાની બાતમી મળી હતી, જેથી આરોપી જૂના બોરેલાલ ઉર્ફે ભવ્યલાલ સહની રહે બેગુસરાય, બિહારની ધરપકડ કરી લીધી હતી.